નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3, જેમાં આપણે આગળ થોડીક ચર્ચા કરી હતી કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા માટેના પરિબળોની શરૂઆત. તેમાં આપણે જોયું હતું કે ઇટાલીમાં ફાસીવાદ, કે જેમાં ઇટાલી મિત્ર રાષ્ટ્રો તરફ જોડાયું હતું, જેને $12 અબજ જંગી ખર્ચ થયો હતો, 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ હતી. માટે ત્યાંના લોકોને એવું લાગ્યું કે તેમના સ્વમાનનો ભંગ થયો છે અને માટે ત્યાં મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની રચના કરી હતી, જ્યારે જર્મનીમાં નાઝીવાદી પક્ષની રચના હિટલરે કરી હતી. ત્યાંની જે પ્રજા હતી એ હિટલરને પોતાનો ફ્યુહરર માનતી હતી. જાપાનમાં પણ એને પણ પોતે મિત્ર રાષ્ટ્ર તરફ હતું, પરંતુ તેના ચીનના સારા પ્રદેશો આપવામાં નહોતા આવ્યા, જર્મનીના પ્રદેશો પણ નહોતા આપવામાં આવ્યા. ઉપરથી 35% નૌકાદળે રાખવાનું કહેવામાં આવ્યું હતું. સખાલિન અને સાઇબિરિયા નામના ટાપુઓ ખાલી કરવામાં આવ્યા હતા. માટે ત્યાંનો યુવા વર્ગ જે હતો એ નારાજ થયો હતો અને એના કારણે જર્મની, ઇટાલી અને નાઝીવાદની અંદર રાષ્ટ્રવાદની ભાવના વધારે વિકાસ પામી હતી. ત્યાર પછી આપણે જોયું વૈશ્વિક મહામંદી, એટલે કે એ સમયે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પછી બીજું વિશ્વયુદ્ધ નહીં થાય તેવું બધાને લાગતું હતું, પણ એ જ સમયે અચાનક અમેરિકાના વોલ સ્ટ્રીટ નામના શેર બજારની અંદર અચાનક જ શેરના ભાવ ઘટવા માંડ્યા હતા. ઓકે, આ સાથે આપણે આજે આગળ જોવાનું છે વિશ્વયુદ્ધ. કયું વિશ્વયુદ્ધ? દ્વિતીય વિશ્વયુદ્ધ. તો કે થવા માટેના પરિબળો કયા કયા હતા? તમને આખો પ્રશ્ન 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે, કાં તો એકાદ બે એમાંથી પણ પૂછાઈ શકે છે. તો કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવા માટે ક્યારે થયું? પહેલાં તો ઈસવીસન 1939થી 1945 સુધી. આમ તો આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધમાં જ્યારે વર્સેલ્સની સંધિ કરવામાં આવી હતી, કે જ્યારે જર્મની જોડે બળજબરીથી સહી કરાવવામાં આવી હતી, ત્યારે જ દ્વિતીય વિશ્વયુદ્ધના જે બીજ હતા એ રોપાઈ ગયા હતા. જ્યારે પેરિસની શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અનેક રાષ્ટ્રોએ અસંતુષ્ટ કર્યા હતા. કોને? જર્મનીને. અને એ જ વખતથી ત્યારબાદ બનેલી જે ઘટનાઓ, જે રાષ્ટ્રો અસંતુષ્ટ થયા હતા, જાપાન, ઇટાલી, અને એના જ કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ આ ઘટનાઓ બધી લઈ ગઈ. હવે એના પરિબળો આપણે વારાફરતી જોઈશું. આમ તો પ્રથમ વિશ્વયુદ્ધના જે આપણે પરિબળો જોયા હતા એમાંથી અમુક રાષ્ટ્રવાદ છે, જૂથબંધી છે, લશ્કરવાદ છે, આ તો છે જ, પણ એની વગર બીજા કયા પરિબળો હતા કે જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું? તો કે સૌથી ફર્સ્ટ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મની, ઇટાલી અને જાપાનમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જે જર્મની સાથે કરવામાં આવી હતી એ જર્મનીની પ્રજા ક્યારેય ભૂલી શકી નહીં, અને તેના જ કારણે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીના લીધે જ્યાં જ્યાં જર્મન લોકો રહેતા હતા તે બધા જ પ્રદેશો જર્મનીને જોઈતા હતા. ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયાના પણ કેટલાક પ્રદેશો હિટલરે લઈ લીધા હતા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના કરવામાં આવી હતી, માટે ત્યાંની પ્રજા ભૂલી ન શકી હતી અને મુસોલિનીએ ત્યાં ફાસિસ્ટ પક્ષની રચના કરી હતી અને ઉગ્ર રાષ્ટ્રવાદની અને સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી. જ્યારે બીજી બાજુ જોઈએ તો એશિયામાંથી જાપાન જે છે તેને પણ સામ્રાજ્યવાદની નીતિમાં અપનાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. જે રાષ્ટ્રો સાથે અન્યાય કરવામાં આવ્યો હતો, જાપાન સાથે, ઇટાલી સાથે, જેના કારણે ત્યાં ફાસીવાદ ને નાઝીવાદની શરૂઆત થઈ ગઈ. અને ફાસીવાદ ને નાઝીવાદમાં એક જ વસ્તુ હતું, ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ. જ્યાં જ્યાં જર્મન પ્રજા રહેતી હોય ત્યાં પોતાના પ્રદેશો લેવા માંગતા હતા. જ્યારે જર્મની પાસે જેનું અપમાન કરવામાં આવ્યું હતું વર્સેલ્સની સંધિમાં, અને એ અપમાન ત્યાંની પ્રજા ક્યારેય ભૂલી શકી નહોતી, અને એના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે આપણે ઉગ્ર રાષ્ટ્રવાદને એક જવાબદાર પરિબળ કહી શકીએ છીએ.
ત્યાર પછી આપણે જોવાનું છે જૂથબંધી. જૂથ એટલે કે ટોળું, સંધિ એટલે કે ભાઈબંધી કરવી, ટોળાની ભાઈબંધી. કારણ કે યુદ્ધ લડવાનું હતું, તો એકલા તો આપણે લડી નહીં શકીએ. માટે જે બાકીના રાષ્ટ્રો હતા, જર્મની, ઇટાલી અને જાપાન વગરના, એ રાષ્ટ્રોને હંમેશા, જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌથી વધારે ફ્રાન્સ, કારણ કે ફ્રાન્સે જર્મનીના ઘણા બધા પ્રદેશો લઈ લીધા હતા અને એના કારણે ફ્રાન્સને હંમેશા ડર લાગતો હતો. કોનો? જર્મનીનો. એટલે તેને કદાચ જર્મની એના ઉપર આક્રમણ કરે તો માટે તેને બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને જેકોસ્લાવિયા જેવા જે રાષ્ટ્રો હતા તેની સાથે પોતે સંધિ કરી હતી. કેવી સંધિ? મૈત્રી કરાર એટલે કે મિત્રતાના કરાર કર્યા હતા. ઇટાલીએ જેકોસ્લાવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા હતા. જ્યારે રશિયા જે હતું એને જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલી, તો ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન અને ટોક્યોની રચના કરી હતી, ધરી રાષ્ટ્રોની. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જુઓ, દ્વિતીય વિશ્વયુદ્ધના 2 જૂથ અત્યારથી જ પડવા માંડ્યા હતા. કારણ કે કોઈ પણ યુદ્ધ કરવું હોય તો 2 પક્ષની જરૂર પડે છે. તો એક પક્ષ રેડી થઈ ગયો, રોમ, બર્લિન અને ટોક્યો આ ધરી રાષ્ટ્રો હતા, જે ઇટાલીએ જર્મન અને જાપાનની સહયોગથી તેની રચના કરી દીધી હતી. હવે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું કોઈ જૂથ રચ્યું. કોને? ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે. કારણ કે એ લોકોને હંમેશા જર્મનીની ડર લાગ્યા કરતો હતો, માટે તેમને પણ લોકશાહી, કારણ કે રોમ, બર્લિન ને ટોક્યો તો સામ્રાજ્યવાદી નીતિ હતી. સામ્રાજ્યવાદી એટલે સરમુખ હથિયારશાહી, એક હતું શાસન હતું. જ્યારે એની સામે ઇંગ્લેન્ડ, ફ્રાન્સે લોકશાહી એટલે કે લોકો વડે ચાલતી જે શાસન છે તેનું જૂથ રચ્યું હતું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિની કરી હતી. આમ વિશ્વની અંદર ફરીથી વિશ્વયુદ્ધ થશે તેનું ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. કારણ કે હવે 2 ભાગ પડી ગયા હતા. રોમ, બર્લિન અને ટોક્યો જે સામ્રાજ્યવાદી સરમુખ હથિયારશાહી નીતિ અપનાવતા હતા, જર્મની, ઇટાલી અને જાપાન. જ્યારે સામે હતા ઇંગ્લેન્ડ, ફ્રાન્સ જે લોકશાહી નીતિ અપનાવતા હતા. આમ ફરીથી વિશ્વ 2 ભાગમાં વહેંચાવા માંડ્યું દ્વિતીય વિશ્વયુદ્ધ માટે. ત્યાર પછી લશ્કરવાદ. હવે યુદ્ધ લડવું હશે તો લશ્કરની જરૂર તો પડશે જ, તો લશ્કરની અંદર વધારો પણ કરવો પડશે, લશ્કરની તાલીમ પણ આપવી પડશે. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણે શાંતિના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનાથી ઉલટું જ થઈ ગયું. શું? તો યુરોપના જે રાષ્ટ્રો હતા એ શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. શસ્ત્રીકરણની હરીફાઈ એટલે કદાચ એવું હોય કે યુરોપ છે એ 5 કિલોમીટર સુધી જાય તેટલું મિસાઇલ્સની શોધે, તો એની સામે રશિયા છે તો એ 10 કિલોમીટર જાય તેટલા મિસાઇલની શોધ કરે. એટલે આ બંને શું કહેવાય? હરીફાઈ. તો આ જે યુરોપના રાષ્ટ્રો હતા એમણે તો શસ્ત્રોની હરીફાઈ ચાલુ કરી હતી. યુરોપના દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું જ ઉત્પાદન વધ્યું હતું અને એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવતા હતા. એટલે કે યુરોપની અંદર ખાલી માત્ર ને માત્ર શેનું ઉત્પાદન થતું હતું? શસ્ત્રોનું. અને એ શું કરતા હતા? એકબીજાથી વધારે સારું કઈ રીતે બનાવી શકીએ યુદ્ધ શસ્ત્રો તેની હરીફાઈ થતી હતી, ચડિયાતા થવા માટે, એકબીજાથી ચડિયાતા બનવા માટે. રશિયા, જર્મની જેવા જે રાષ્ટ્રો હતા તેમને તેમના લશ્કરને ફરજિયાત તાલીમની શરૂઆત કરી હતી. નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં પણ તેમણે વધારો કર્યો હતો. જાપાને પણ લશ્કરી તાકાત વધારી હતી. જ્યારે એની સામે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ શસ્ત્ર સજ્જતા એટલે કે શસ્ત્રો એટલે કે યુદ્ધના જે શસ્ત્રો સાધનો છે તેની અંદર વધારો કર્યો હતો. આમ જુઓ, પહેલાં 2 ભાગ પડી ગયા, ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. હવે એકબીજા લશ્કરની અંદર વધારો કરવા માંડ્યા, શસ્ત્રોમાં વધારા કરવા માંડ્યા. આમ યુદ્ધ દંડના નગારા વાગવા લાગ્યા હતા. કયું યુદ્ધ? દ્વિતીય વિશ્વયુદ્ધ. તેના નગારા એટલે કે તેની હવે શરૂઆત થઈ ગઈ હતી. બીજું કયું પરિબળ હતું? કે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા.
આપણને બધાને ખબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફરીથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે, ફરીથી આવું યુદ્ધ ન થાય તેની માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેની માટે. અને રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી એક સર્વોપરી સંસ્થા હતી, પરંતુ તે બની શકી નહીં. તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરવા માટે લશ્કર પણ નહોતું. રાષ્ટ્રસંઘ જ્યારે આપણે બનાવ્યું ત્યારે તેના જે આદર્શો છે, તેના નિયમો છે, એ રાષ્ટ્રો ઉપર લાગુ કરવા માટે તેની પાસે લશ્કર પણ નહોતું. માટે તે સર્વોપરી સંસ્થા બની શકી નહીં. સભ્ય રાષ્ટ્રો જે હતા એ સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. જો રાષ્ટ્રસંઘની અંદર જે સભ્યો હતા એ સભ્યો પોતાનો ઝઘડો રાષ્ટ્રસંઘ પાસે જ લઈ જવો અથવા તો તે જે ચુકાદો આપવો એ માન્ય રાખવો જ, એવા માટે બંધાયેલા નહોતા. એવા કોઈ બંધનો નહોતા. અને તેના જ કારણે અમુક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી નીકળી પણ ગયા હતા. જેમ કે જર્મની છે, જેને રાષ્ટ્રસંઘની અંદર છેડો ફાડી નાખ્યો હતો. ત્યાર પછી જાપાન જે હતું તે પણ રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયું હતું. ઇટાલી છે તે પણ. તો આવા જે બધા રાષ્ટ્રો હતા તે રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયા. રશિયા, જર્મની એને તો રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો હતો. ઇટાલી અને જાપાન છે એ પણ તેમાંથી નીકળી ગયા હતા. અને પાછું શું હતું, રાષ્ટ્રસંઘ હોવા છતાં કોઈ રાષ્ટ્ર ગમે તે રીતે કોઈનું રાષ્ટ્ર પડાવી શકે નહીં. છતાંય ઇટાલીએ એબિસિનિયાની આઝાદી લઈ લીધી. જાપાને મંચુરિયા ઉપર આક્રમણ કર્યું. જર્મનીએ ચેકોસ્લોવાકિયા જેવા પ્રદેશો લઈ લીધા. પરંતુ એ લોકોને ઇટાલી, જર્મની અને જાપાનને રાષ્ટ્રસંઘ અટકાવી શક્યું નહીં. કારણ કે દરેક રાષ્ટ્રને શું કરવું હતું, પોતાની સત્તામાં વધારો કરવો હતો. આમ રાષ્ટ્રસંઘ એ જૂથબંધી અટકાવી શક્યો નહીં. આમ રાષ્ટ્રસંઘ એ સૌથી મોટી નિષ્ફળતા હતી. રાષ્ટ્રસંઘ જે જૂથ બનતા હતા એને અટકાવી શક્યો નહીં. જે પ્રદેશો પડાવી લેવામાં હતા તેને પણ તે અટકાવી શક્યો નહીં. કારણ કે તે કોઈ રાષ્ટ્રને કહે અને તે એ જ નિયમ પ્રમાણે અનુસરે એવા કોઈ બંધન માટે તે જોડાયેલો નહોતો. બીજું, રાષ્ટ્રો સાથે પોતાના નિયમોનું પાલન કરવા માટે તેની પાસે લશ્કર પણ નહોતું. માટે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો. આ આપણું ચોથું પરિબળ છે. પહેલું, ઉગ્ર રાષ્ટ્રવાદના કારણે જૂથબંધીઓ વધી, લશ્કરમાં વધારો કર્યો અને રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. બીજી એક હતું પાંચમું, વર્સેલ્સની સંધિ. જે આપણે વર્સેલ્સની સંધિ આગળના ચેપ્ટરમાં તેના વિશે ચર્ચા કરી હતી કે પેરિસમાં વિશ્વયુદ્ધના અંતે શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અને પ્રથમ વિશ્વયુદ્ધ માટે કોને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું? જર્મનીને. અને ત્યાં વર્સેલ્સની અંદર જે શીશ મહેલ હતો ત્યાં આ શાંતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડની મોટી રકમનો યુદ્ધદંડ નાખવામાં આવ્યો હતો. તેના રૂહર પ્રાંતો લઈ લેવામાં આવ્યા હતા. તેની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે મૂકવામાં આવી હતી. તેના આલ્સેસ અને લોરેન્સ નામના પ્રદેશો પણ લઈ લેવામાં આવ્યા હતા. 15 વર્ષ માટે તેના લોખંડ અને કોલસાની ખાણો ખુલ્લી કરી દેવામાં આવી હતી. તો આ જે બધું અપમાન હતું, આ જે બધું તેની સાથે અન્યાય થયો હતો, તેની ઉપર જે વર્સેલ્સની સંધિ હતી એ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી. કારણ કે તે તેની અંદર સહી કરવા નહોતું માંગતું, છતાંય તેની જોડે બળજબરીથી સહી કરાવવામાં આવી હતી. બંદૂકની અણીએ સહી કરાવવામાં આવી હતી. અને એના જ આ અન્યાય થયો હતો એ જર્મનીની પ્રજા ભૂલી શકી નહોતી. અને આ ઉપરાંત જર્મનીનો જે સરમુખત્યારશાહી એ વખતનો જે રાષ્ટ્રપતિ બન્યો હતો એડોલ્ફ હિટલર, તેને તો વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દીધી હતી. અને જર્મનીના પ્રજાને શું શીખવવામાં આવ્યું હતું? યુદ્ધનું પ્રોત્સાહન આપવામાં આવ્યું. જ્યારે બીજી બાજુ હતું તો જાપાનને પણ આ સંધિથી જ અસંતોષ થયો હતો, કારણ કે એને સારા પ્રદેશો નહોતા મળ્યા. ઇટાલીને પણ આ જ અન્યાય કરવામાં આવ્યો હતો. આમ
વર્સેલ્સની સંધિમાં જ કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો. કોઈ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે સારા પ્રદેશો લીધા હતા. કેટલાય રાષ્ટ્રો પાસે આવો અન્યાય થવામાં આવ્યો હતો. માટે એવું કહી શકાય કે વર્સેલ્સની સંધિ હતી એ પણ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે એક પરિબળ હતો. અને વર્સેલ્સની સંધિમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. હવે જોવાની છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. એ જે એડોલ્ફ હિટલર હતો જર્મનીમાં, એ બીજા વિશ્વયુદ્ધનો પાયો હતો. કેમ? કારણ કે પહેલાં જ આપણે વાત કરી કે યુદ્ધ પ્રેમી, તને યુદ્ધ કરવું બહુ ગમતું હતું. હવે કોઈને આપણે રોજ ઝઘડવાનું કહે તો આપણે રોજ ઝઘડો કરવો ગમે? ના ગમે. તો એ વ્યક્તિ કેવો હતો? તેને યુદ્ધ કરવું ગમતું હતું. તે ઉગ્ર રાષ્ટ્રવાદી હતો અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. રાષ્ટ્રવાદી એટલે કે પોતાના જ રાષ્ટ્રનો વિકાસ થવો જોઈએ, આવી એ પોતે વિચારસરણી ધરાવતો હતો. અને સૈનિકવાદી એટલે કે તેને સૈનિકોમાં લશ્કરમાં વધારો થવો જોઈએ એવી તેનો એક માનસાઈ એટલે કે એવી એને એક વિચારસરણી હતી. કોઈ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ઈચ્છતો હતો કે કંઈ પણ થાય, ગમે તેટલા રાષ્ટ્રોનું કંઈ પણ થાય, યુદ્ધ થાય, ગમે તે થાય, પણ જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ થાય એવું એડોલ્ફ હિટલર ઈચ્છતો હતો. અને તેના સામ્રાજ્યનો સૌ પ્રથમ પહેલાં કોણ શિકાર બન્યું? તો ઓસ્ટ્રિયા. હિટલરે જર્મન પ્રજા સાથે ઈસવીસન 1938માં 12 માર્ચ 1938ના રોજ ઓસ્ટ્રિયામાં પ્રવેશ કરી દીધો. મ્યુનિચ સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા ઉપર કબજો કર્યો 1 ઓક્ટોબર 1938. ત્યાર પછી માર્ચ 1939માં લિથુઆનિયાના મેમેલ બંદર ઉપર તેને કબજો કર્યો માર્ચ 1939માં. આમ તેને જર્મનના રાષ્ટ્રનું તેને સર્જન કર્યું, પણ કેવું? વિશાળ. હિટલરની આ સામ્રાજ્યવાદની નીતિ જ, આ રાષ્ટ્રવાદની જ નીતિ, આ યુદ્ધ પ્રેમની જ નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનો પાયો હતો. જો કદાચ એ સમયે હિટલર જેવો વ્યક્તિ જર્મનીને ન મળ્યો હોત, તેનાથી કદાચ બીજો કોઈ વ્યક્તિ મળ્યો હોત કે જે કદાચ સામ્રાજ્યવાદમાં ન માનતો હોત, યુદ્ધ પ્રેમી ન હોત, તો કદાચ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું ન હોત. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. હવે જુઓ, ઉપરના બધા જ પરિબળો કમ્પ્લેટ બે ટીમ થઈ ગઈ છે. ધરી રાષ્ટ્રો અને મિત્ર રાષ્ટ્રો. તેના પરિબળોમાં ઉગ્ર રાષ્ટ્રવાદ છે એકબીજા પ્રત્યે, જૂથબંધીઓ થઈ ગઈ છે, લશ્કરમાં વધારો થઈ ગયો છે, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા થઈ છે. વર્સેલ્સની સંધિના કારણે જે એમને અન્યાય થયો હતો તેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું. અને તેમાં પણ એક એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદની નીતિ જે હતી તે જે મૂળ દ્વિતીય વિશ્વયુદ્ધનો પાયો હતો. હવે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એક તાત્કાલિક પરિબળ થયું. આ કેવી રીતે? તો કે ઉપરના આપણે જેટલા પણ પરિબળો જોયા એ એવું કહી શકાય કે આખું વિશ્વ એક દારૂગોળા ઉપર બેઠું છે, ઢગલા ઉપર. હવે ખાલી એક નાનકડી ચિંગારી, માચીસ જ લગાવવાની છે કે જેના કારણે આખું વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જાય. અને આ ચિંગારી ચાપવાનું કામ એટલે ચિંગારી લગાડવાનું કામ કોણ કરે છે? જર્મની. કારણ કે જર્મની એ વખતે શાંત, પોલેન્ડ હતું એ શાંત બેઠું હતું, તો એની ઉપર આક્રમણ કરી દીધું. ક્યારે? 1 સપ્ટેમ્બર 1939. અને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. યાદ રાખજો, દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1 સપ્ટેમ્બર 1939. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1 ઓગસ્ટ 1914. આમ બ્રિટન, ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરવા માટે પણ કીધું. એટલે કે જે બ્રિટન અને ફ્રાન્સ હતું એને જર્મનીને કીધું કે આ યુદ્ધ બંધ કરી દે, એમ ચેતવણી પણ આપી. પરંતુ જર્મનીમાં તો હિટલર જે સામ્રાજ્યવાદી નીતિ હતો તો તેને એની
ઉપેક્ષા કરી દીધી, વાત માની નહીં. અને એના જ કારણે પછી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધની અંદર ઝંપલાવી દીધું અને સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. આખું વિશ્વ બધી તૈયારી કરીને દારૂગોળા ઉપર કમ્પ્લેટ બેઠું જ હતું. એ જ સમયે ખાલી એક ચિંગારી સળગાવવાની હતી ને એ કામ જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કરીને કર્યું. તે છતાં બ્રિટન અને ફ્રાન્સે એને સમજાવ્યું, પરંતુ જર્મની માન્યું નહીં અને દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ. હવે જે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું હતું એમાં આપણે જોયું કે આખું વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. એક બાજુ મિત્ર રાષ્ટ્રો અને એક બાજુ ધરી રાષ્ટ્રો. મિત્ર રાષ્ટ્રોમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સની આગેવાનીવાળા મિત્ર રાષ્ટ્રો હતા, જ્યારે જર્મની, ઇટાલી ને જાપાનના ધરી રાષ્ટ્રો હતા. હવે થયું શું? જાપાનના હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. જુઓ, જાપાને શું કર્યું? જે હવાઈ ટાપુઓ હતા, જો અમેરિકા તો આ વિશ્વયુદ્ધની અંદર જોડાયું જ નહોતું, કારણ કે અમેરિકા પાસે તો શું હતું? અણુબોમ્બ હતો અને એ વખતે મહાસત્તા હતી. આખા વિશ્વની અંદર કોઈની બધા તાકાતવર બધા હતા, પરંતુ કોઈની પાસે અણુબોમ્બ નહોતો. અને ખબર હતી કે અમેરિકા જેની સાથે જોડાશે એ અમેરિકા એ મહાસત્તા હતો. અમેરિકા જેની સાથે જોડાશે એ પક્ષ જીતી જશે. માટે અમેરિકા એક પણ પક્ષે નહોતું જોડાયું, પણ છતાંય આ લોકોને સડી ગયા વગર ચાલ્યું નહીં. એટલે કે જાપાને હવાઈ ટાપુઓ જે હતા પર્લ હાર્બર, અમેરિકાનું નૌકાદળ છે એની પર આક્રમણ કર્યું. માટે અમેરિકાએ તટસ્થવાદની નીતિ કરી કે મિત્ર રાષ્ટ્રોમાંય નહીં જોડાવું અને ધરી રાષ્ટ્રોમાં પણ નહીં જોડાવું. તટસ્થવાદની નીતિ હતી. પરંતુ જાપાને જેવું અમેરિકાના પર્લ હાર્બરના નૌકાદળ ઉપર આક્રમણ કર્યું, એવી જ અમેરિકાએ તટસ્થવાદની જે નીતિ હતી એને છોડી દીધી અને તે કોના પક્ષે જોડાઈ ગયું? મિત્ર રાષ્ટ્રોમાં જોડાઈ ગયું. આ મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં શું થઈ ગયો? વધારો થઈ ગયો. અને જાપાનની તાકાતને રોકવા માટે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના હિરોશિમા અને નાગાસાકીના 2 શહેરો ઉપર અણુબોમ્બ નાખી દીધો. જેવો અણુબોમ્બ જાપાનમાં નાખ્યો એમાં જ 1,24,000થી વધારે નાગરિકોનો ભોગ લેવાઈ ગયો. એટલા લોકો મૃત્યુ પામી ગયા અણુબોમ્બના લીધે અને મહાવિનાશ સર્જાયો. અને છેલ્લે જાપાને 11 ઓગસ્ટ 1945ના રોજ શરણાગતિ સ્વીકારી લીધી. અને આમ દ્વિતીય વિશ્વયુદ્ધનો શું આવી ગયો? અંત આવી ગયો. ત્રીજું વિશ્વયુદ્ધ થયું છે? ના, નથી થયું. પરંતુ એ વિચારો કે એ સમયે ખાલી અમેરિકા એક જ મહાસત્તા હતી, એની પાસે જ ખાલી અણુબોમ્બ હતો. તો આવી પરિસ્થિતિ થઈ હતી. તો અત્યારે તો દરેક રાષ્ટ્રો પાસે અણુબોમ્બ છે. તો અત્યારે ધારો કે તૃતીય એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો કદાચ આ વિશ્વ ઉપર માનવ જીવનથી લઈને કોઈ જીવન રહે નહીં. બરાબર? આ સાથે આપણું દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો હતા એ પૂર્ણ થાય છે. આગળની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું.